નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ। એની અંદર આપણે અગાઉના વિડિયોની અંદર આપણે જોયું હતું કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો વિશે આપણે અભ્યાસ કર્યો હતો। એમાંથી આપણે પ્રાથમિક માહિતી ઘણી બધી રીતે એકત્રિત કરી શકતા હતા। એમાં મહત્વની ત્રણ રીતો વિશે આપણે અભ્યાસ કર્યો હતો। એક તો પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે, આ બે રીત વિશે આપણે અભ્યાસ કર્યો તો અગાઉના વિડિયોની અંદર। હવે આપણે ત્રીજી રીત છે પ્રશ્નાવલીની રીત, કે જેની અંદર પ્રશ્નો પૂછી અને માહિતી એકત્રિત કરવાની થતી હોય છે। તો આપણે હવે ત્રીજી રીત પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની ત્રીજી રીત વિશે અભ્યાસ કરશું, જે છે પ્રશ્નાવલીની રીતે પ્રાથમિક માહિતી એકત્રિત કરવી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે પ્રશ્નાવલીની રીત। તો કે પ્રશ્નાવલીની રીત વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો કે અભ્યાસના હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવી જે તે પ્રશ્ન વચ્ચે તેમના ઉત્તર લખવા માટે એટલે કે જવાબ લખવા માટે જગ્યા રાખવામાં આવે છે। તો આ રીતે તૈયાર કરેલા પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે। તો કે અભ્યાસ હેતુને એટલે કે આપણે જેના વિશે માહિતી એકઠી કરવાની હોય, એકત્રિત કરવાની હોય, એને અનુરૂપ આપણે પ્રશ્ન પૂછવાના છે। એટલે જ આપણે કીધું છે અભ્યાસના હેતુ માટે, એટલે કે તમારે કયા હેતુ માટે માહિતી એકઠી કરવાની છે તો એને અનુરૂપ પ્રશ્ન પૂછવાના હોય। એક્ઝામ્પલ તરીકે તમે ખેડૂતો વિશે માહિતી એકઠી કરતા હોય તો એને બહારના પ્રશ્નો કોઈ પણ જાતના પૂછવાના હોય નહીં, એને વિદ્યાર્થીઓને લગતા પ્રશ્ન પૂછી શકાય નહીં, બરોબર। એટલે કે જે હેતુસર તમે અભ્યાસ કરવાના હોય, જેની પણ માહિતી એકત્રિત કરવાના હોય તો એને આપણે એના વિશે આપણે પ્રશ્ન પૂછવા જોઈએ, બરોબર। તો એના માટે અને અનુરૂપ તર્કબદ્ધ એટલે કે યોગ્ય પ્રમાણની અંદર તર્કબદ્ધ રીતે એટલે વિચારસરણી મુજબ ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્ન, એટલે પ્રશ્નો છે તમારે ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ। ઘણી બધી વાર આપણે પ્રશ્ન આડાવરા પૂછતા હોય તો માહિતી આપનારને અંદર શંકા ઊભી થતી હોય છે। તમે બધાએ ઘણીવાર ઓલો માલામાલ વીકલી પિક્ચર જોયેલું જ હશે, જેની અંદર પ્રશ્ન પૂછતા હોય છે અને પ્રશ્ન પૂછવા જાય તો આડાવરા પ્રશ્ન પૂછે, બરોબર। તો એમ નહીં, તમે જે પણ કઈ પ્રશ્ન પૂછો એ તર્ક રીતે પ્રશ્ન પૂછવા જોઈએ અને ક્રમમાં ગોઠવેલા મુજબ પ્રશ્ન પૂછવા જોઈએ, નકર આપણે પછી માર ખાવાનો પણ વારો આવે, બરોબર। એટલે કે તમે જે પ્રશ્ન પૂછો હો એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ, એ રીતે તમારે પ્રશ્ન પૂછવા જોઈએ। જો ક્રમમાં ન ગોઠવેલા હોય તો તમને ઘણીવાર માહિતી આપનાર વ્યક્તિના મનમાં શંકા ઊભી થતી હોય છે અને આપણને સાચી પણ માહિતી આપે નહીં। એટલે આપણે જે પણ પ્રશ્ન પૂછતા હોય વિચારી અને યોગ્ય પ્રમાણ ક્રમની અંદર ગોઠવીને આપણે પ્રશ્ન પૂછવા જોઈએ। હવે જે તમે પ્રશ્ન બનાવો છો તો પ્રશ્નને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો અને નીચે એના ઉત્તર એટલે કે જવાબ આપવા માટે ખાલી જગ્યાઓ રાખવાની। પછી તમારા પ્રશ્ન જે પ્રમાણના હોય એ પ્રમાણે તમારે ખાલી જગ્યા રાખવાની। હા ના વાળા પ્રશ્ન હોય તો એનું ચોખ્ખું રાખી દેવાનું, ભાઈ આ પ્રશ્ન છે હા નાનો છે તેમાં ખાલી હા અને નામાં જ જવાબ આવશે। કોઈ પ્રશ્નની અંદર થોડું ડિસ્ક્રિપ્ટ લખાણ લખવાનું થાય, એક લીટી જેટલું લખાણ લખવાનું થતું હોય તેમાં એટલી જગ્યા રાખવાની, એટલે કે તમારો ઉત્તર જે પ્રમાણનો હોય એ પ્રમાણે એની અંદર જગ્યા રાખવાની થાય છે। તો ઉત્તર માટે જગ્યા રાખવાની એટલે કે જવાબ માટે થોડીક જગ્યા રાખવાની, ઉપર પ્રશ્ન નીચે એની જવાબની જગ્યા, વળી બીજો પ્રશ્ન અને નીચે જવાબની જગ્યા। તો આવી રીતે તર્કબદ્ધ રીતે એટલે વિચારસરણી મુજબ યોગ્ય પ્રમાણમાં ગોઠવાયેલા હોવા જોઈએ પ્રશ્ન અને એની નીચે પ્રશ્નના જવાબની જગ્યા હોવી જોઈએ। તો આવી રીતે જે પ્રશ્નો માટે તૈયાર કરવામાં માળખું તૈયાર કરવામાં આવે છે એને પ્રશ્નાવલીની રીતે માહિતી એકત્રિત કરી કહેવામાં આવે છે। તો આ પ્રશ્નાવલીની રીતની માહિતીની અંદર જે આપણે પરોક્ષ તપાસ, પ્રત્યક્ષ તપાસ વિશે કહેલું, તો આ પ્રત્યક્ષ તપાસ જ્યારે આપણે કરવા જઈએ છીએ ત્યારે તમે આ પ્રશ્નાવલી સ્વરૂપે
તમે પ્રશ્ન પૂછી અને માહિતી એકઠી કરી શકાય છે. એટલે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંનેની અંદર આ રીતે આપણે ઉપયોગી કરવી હોય કે હવે પ્રશ્ન પૂછવાના અને એને જવાબ આપવાના, પ્રશ્ન પૂછે અને એના જવાબ આપે એ રીતનું તમે માળખું બનાવીને તૈયાર કરીને લઈ જાવ તો એની અંદર પણ આ પ્રશ્નાવલીની રીત ઉપયોગી થાય છે. તો હવે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની બે રીતો છે. એક તો આગણક દ્વારા અને બીજું ટપાલ દ્વારા. એટલે આગણક એટલે કોઈ પ્રતિનિધિ, એટલે કે આપણા વતી કોઈ પણ બીજા વ્યક્તિને આપણે અંડરમાં રાખી અને એને ઘરે ઘરે તપાસ કરવા માટે મોકલી છે એને આગણક કહેવામાં આવે છે. આ ગણતરીઓ એ જેને જ્યાંથી આપણે માહિતી એકઠી કરવી હોય એટલે કે માહિતી આપનાર વ્યક્તિ પાસે જાય અને એને પ્રશ્ન પૂછે અને એનો જવાબ આપે અને એ જવાબ રહ્યા એના ફોર્મેટની અંદર પોતે લખી નાખે. એ રીતે ટપાલ દ્વારા પણ છે. આ બંને રીત વિશે આપણે આગળ વધતા ત્યારે એની અંદર અભ્યાસ કરીશું. તો આમ પ્રશ્નાવલી રીત, તો આમ આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની ત્રણ રીતો વિશે અભ્યાસ કરી લીધો. પ્રત્યક્ષ તપાસની રીતે, પરોક્ષ તપાસની રીતે અને પ્રશ્નાવલીની રીતે. હવે બીજો ખાસ આપણા માટે મહત્વનો પોઈન્ટ છે કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો ખાસ ઉપયોગી છે અને દરેક વિદ્યાર્થી મિત્રો યાદ પણ રાખી લેવું. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. તો કે આદર્શ એટલે કે સારો. કેવી પ્રશ્નાવલી તમે બનાવો છો એ કેવા પ્રકારની પ્રશ્નાવલી હોવી જોઈએ કે તમે જે આખું પ્રશ્નનું કોષ્ટક બનાવો છો, પ્રશ્નનું ફોર્મેટ તૈયાર કરો છો તો આ પ્રશ્નો કેવા પ્રકારના હોવા જોઈએ જેથી કરીને ઉત્તરદાતારીઓ એ કન્ફ્યુઝન ન થાય. એટલે કે જે આપણે માહિતી આપનાર વ્યક્તિ રહ્યો એના મનમાં શંકા, કન્ફ્યુઝન, કંટાળો આવું કોઈ પણ જાતનું ન સર્જાય. બરોબર, એના માટે છે કે આવા પ્રકારની તમે પ્રશ્નાવલી બનાવતો કે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખો તો તમારી પ્રશ્નાવલી રહી ચોક્કસ અને સારી બને છે. તો એના માટેના ખાસ લક્ષણો આપણને આપ્યા છે તો એના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ શીર્ષક. તો પહેલો પોઈન્ટ છે આપણો શીર્ષકનો. તો કે દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેની યોગ્ય શીર્ષક આપવું જોઈએ જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુઓ સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે. કે દરેક પ્રશ્નાવલી સાથે યોગ્ય શીર્ષક આપવું જોઈએ કે તમે કયા હેતુસર તમે આ પ્રશ્ન પૂછી અને માહિતી એકઠી કરો છો. તો સૌપ્રથમ તમે તમારો પ્રશ્નાવલી આખી બનાવતા હોય, એક પેપરની અંદર તમારા બધા જ પ્રશ્નો લખતા હોય અને નીચેની જગ્યા રાખતા હોય તો સૌપ્રથમ ઉપરના માળખાની અંદર ઉપર તમારા ફોન્ટ ઉપરની લાઈનની અંદર તમારે એનું યોગ્ય શીર્ષક આપી દેવું પડે કે અમે આ હેતુ માટે, આ માહિતીને સંબંધિત અમે પ્રશ્ન પૂછવાના છીએ. તો એવું તમારે એક મથાળું બાંધવું પડે છે કે ઉપર લખી રાખો ભાઈ અમે વિદ્યાર્થીઓના વજન વિશેની માહિતી એકઠી કરી છે તો એના ઉપર હેડિંગ એવું બાંધી દેવું પડે છે અને એને યોગ્ય શીર્ષક આપવું પડે છે કે અમે આ હેતુસર અમે માહિતી એકઠી કરીએ છીએ. તો દરેક પ્રશ્નાવલીની અંદર જે તમે પ્રશ્ન માટેનો આખો ફોર્મેટ તૈયાર કરતા હોય એની ઉપર તમારે યોગ્ય શીર્ષક આપવું પડે છે. અથવા તો ટપાલ દ્વારા આવે તો ટપાલની અંદર આપણે પત્ર મોકલી તો એની અંદર ઉપર ટપાલના જે પત્ર હોય તો પત્રની ઉપર આપણે યોગ્ય શીર્ષક બાંધવું જોઈએ કે ભાઈ આ સંબંધિત આ હેતુ માટે અમે માહિતી એકઠી કરી છે એવો ઉપર મથાળું બાંધી દેવું પડે છે. તો પહેલું છે શીર્ષક આપવું જોઈએ. એટલે કે જે પણ તમે પ્રશ્ન બનાવતા હોય, આખું ફોર્મેટ તૈયાર કરતા હોય એની ઉપર તમારે શીર્ષક આપવું પડે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બીજો પોઈન્ટ છે પ્રશ્નોની સંખ્યા. બરોબર, પ્રશ્નોની સંખ્યા ખાસ મહત્વ છે પ્રશ્નોની સંખ્યા. તો કે પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી રાખવી જોઈએ. પ્રશ્નોની સંખ્યા જેટલી બને તેટલી ઓછી રાખવી જોઈએ. તો પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મેળવી શક્યતા વધારે રહે છે. કે પ્રશ્નોની સંખ્યા જેટલી બને એટલી ઓછી રાખવી જોઈએ.
હા, ભલે તમારા માટે તમે જે હેતુ માટે અભ્યાસ કરતા હોય એના અનુરૂપ તમારા પ્રશ્ન ઘણા બધા પૂછવાના થતા હોય, પણ બને ત્યાં સુધી બને એટલું કર્કશ યુક્ત કરી અને પ્રશ્નની સંખ્યા બને તેટલી ઓછી રાખવી જોઈએ. જો તમે પ્રશ્નની સંખ્યા ઓછી રાખશો તો ઉત્તરદાતા એટલે કે માહિતી આપનારનો સારો એવો પ્રતિસાદ અથવા તો વધારે પ્રતિસાદ આપણને મળી શકે અને જે માહિતી મળી વિશ્વાસનીય આપણને માહિતી મળી શકે. તમે વધારે પ્રશ્ન પૂછો કે પ્રશ્નની સંખ્યા 50 અથવા 100 ની આસપાસ પહોંચી જતી હોય તો એક વ્યક્તિને તમે 50 પ્રશ્ન પૂછો અને એનો જવાબ આપે તો એ વ્યક્તિ કંટાળી જવાનો છે અને પછી એને પોતે આ માહિતી આપવામાં રસ રહેતો નથી. તો જેમ બને એમ પ્રશ્નની સંખ્યા રહે ઓછામાં ઓછી જેમ બને એમ ઓછી રાખવાની કે 15 પ્રશ્ન 20 પ્રશ્ન 25 પ્રશ્ન વધીને એટલા રાખવાની. એથી વધારે પ્રશ્નોની સંખ્યા જવી જોઈએ નહીં. જો તમે વધારે પ્રશ્ન પૂછો તો માહિતી આપનાર વ્યક્તિ રહ્યો એને પોતાને કંટાળો અનુભવશે અને આપણે છેલ્લે અંતના પ્રશ્નોના જવાબ રહ્યા ઈ સાચા આપશે નહીં, બરોબર? અથવા તો કંટાળાને કારણે આને સારો પ્રતિસાદ આપણને ન મળે તો આવું બને તો એના માટે આપણે અગાઉથી જ્યારે પ્રશ્નોનું માળખું તૈયાર કરીએ એમાં બને તેટલી માહિતી માટે પ્રશ્નોની સંખ્યા રહે એ ઓછી રાખવાનો પ્રયત્ન કરવો. ચાલો હવે આગળ વધતા પ્રશ્નોની સંખ્યા બને તેટલી ઓછી રાખવાની 2 પોઈન્ટ અભ્યાસ કર્યો. ત્યાર પછી સુસંગત તો કે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. બરાબર? પ્રશ્નાવલીની અંદર પ્રશ્નોની સંખ્યા એટલે કે આપણે જે પણ પ્રશ્ન પૂછી છે આ પ્રશ્ન રહ્યા ઈ તમે કયા હેતુ માટે તપાસ કરો એને સુસંગત હોવા જોઈએ. એટલે કે એના જે તપાસ કરો છો જે હેતુ માટે તમે તપાસ કરવાના હોય જે માહિતી જેના વિશે એકત્રિત કરવાના હોય એને અનુરૂપ જ તમારે પ્રશ્ન પૂછવા જોઈએ. એના હેતુ માટેના જ પ્રશ્ન પૂછવા જોઈએ. એટલે તપાસને સુસંગત એટલે કે જેના માટે તપાસ કરો છો એને મળતા આવે એવા જ પ્રશ્ન પૂછવા જોઈએ. એના વિરુદ્ધના પ્રશ્ન પૂછવા જોઈએ નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો તમે ભાઈ શાળાની અંદર જાય અને વિદ્યાર્થીને ઊંચાઈ વિશે પ્રશ્ન પૂછવાના હોય અથવા તો વિદ્યાર્થીને કયા વિષય ગમે છે એને અનુરૂપ તમે પ્રશ્ન પૂછવાના હોય તો જે વિદ્યાર્થીને કયો વિષય ગમે છે એને અનુરૂપ જ તમારે પ્રશ્ન પૂછવા જોઈએ. એના બહારના પ્રશ્ન બીજા કોઈ પૂછવા જોઈએ નહીં. એને સુસંગત હોય એવી જ તપાસના પ્રશ્નો તમારે પૂછવા જોઈએ. એથી વિરુદ્ધના પ્રશ્ન પૂછવા જોઈએ નહીં, બરાબર? ત્યાર પછી સુસંગત વિશે વાત કરી. હવે આપણે આવે છે પ્રશ્નની ભાષા. બરોબર? જે આપણે પ્રશ્નની ભાષા હોય આ પ્રશ્નની ભાષા વિશેનો ખાસ મુદ્દો યાદ રાખો કે પ્રશ્ન પૂછતી વખતે પ્રશ્નની ભાષા કેવી આપણે વાપરવી. એટલે આપણે જે રજૂઆત કરે છે આ રજૂઆતની અંદર જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ એ ભાષા કેવી હોવી જોઈએ. હા, તમે ઇંગ્લિશ માધ્યમની અંદર ગુજરાતી માધ્યમ કે હિન્દી માધ્યમ ગમે તે ભાષાનો ઉપયોગ કરતા હોય પણ આ ભાષાના જે શબ્દો રહ્યા એ કેવા પ્રકારના આપણે ઉપયોગ કરવા જોઈએ એ ખાસ મહત્વનું છે. તો પ્રશ્નોની ભાષા સાદી સરળ હોવી જોઈએ. એટલે કે જે પ્રશ્નની ભાષા હોય મીન્સ કે તમે અંગ્રેજીની અંદર પ્રશ્ન પૂછતા હોય તો અંગ્રેજીની અંદર જે પણ પ્રશ્ન પૂછતા હોય તો એની અંદર જે શબ્દો આવે છે એ શબ્દો રહ્યા સરળ અને સાદા અને સરળ હોવા જોઈએ કે જેથી કરીને માહિતી આપનાર વ્યક્તિ એને સમજી શકે અને આપણને યોગ્ય જવાબ આપી શકે. અને ગુજરાતી માધ્યમની અંદર તમે પ્રશ્ન પૂછતા હોય તો એમાં જે શબ્દ આવતા હોય એ શબ્દનો એવો અટપટા ઉપયોગ કરવાના જેથી કરીને માહિતી એટલે કે ઉત્તરદાતા એ સમજી શકે નહીં. તો આમ જે શબ્દ ઉપયોગ કરવામાં આવે છે જે ભાષાનો ઉપયોગ થાય છે આ ભાષા રહે એ તમારે સાદી અને સરળ રાખવી જોઈએ જેથી માહિતી આપનાર વ્યક્તિ એ પ્રશ્ન સમજી શકે અને જરૂરી સાચી માહિતી આપી શકે. પ્રશ્નની ભાષા દ્વિઅર્થની ન હોવી જોઈએ, બરોબર? જેથી માહિતી આપનાર વ્યક્તિ એ પ્રશ્ન સમજી શકે અને એનો યોગ્ય આપણને જવાબ આપી શકે. તો એવા પ્રકારની ભાષા ઉપયોગ કરવી જોઈએ. ત્યારબાદ પ્રશ્નની ભાષા દ્વિઅર્થી ન હોવી જોઈએ કે તમે જે પણ પ્રશ્નની ભાષા ઉપયોગ કરો છો એ ભાષામાં દ્વિઅર્થ ન નીકળતા હોય એવા શબ્દનો ઉપયોગ
કરવો. ઘણીવાર એવા શબ્દો આવતા જેના બે અર્થ બે મતલબ નીકળતા હોય તો એવા શબ્દનો પ્રયોગ રહ્યો એ પ્રશ્નની અંદર કરવાનો નહીં. જેનો સરળ અર્થ નીકળતો હોય, સમજી શકાય તેવો અર્થ નીકળતો હોય એવા શબ્દ અથવા એવી જ ભાષાનો પ્રયોગ કરવો. એટલે કે આપણે બધા ઘણા બધા ઇન્ટેલિજન્ટ છીએ કે સમજદાર હોય કે કોઈ વાત કરે અને તરત જ બીજો અર્થ આપણે ગોતી જ લેતા હોય છે. બરોબર, તો એવા પ્રશ્ન એવા ભાષાનો ઉપયોગ થવો જોઈએ નહીં. જે ભાષા ઉપયોગ થાય છે એ સાદી અને સરળ હોવી જોઈએ અને બે મતલબ બે અર્થ નીકળતા હોય એવા શબ્દ હોવા જોઈએ નહીં અથવા તો એવી ભાષા હોવી જોઈએ નહીં. તો આમ જ્યારે તમે પ્રશ્ન બનાવો છો તો પ્રશ્નની ભાષા રે એ યોગ્ય હોવી જોઈએ. બે અર્થ નીકળે એવી હોવી જોઈએ નહીં. ત્યાર પછી એ પ્રશ્નનો ક્રમ કે પ્રશ્નની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. પ્રશ્નનો ક્રમ સામાન્ય પ્રશ્નથી શરૂ કરીને અભ્યાસ સંબંધિત ચોક્કસ પ્રશ્ન તરફ હોવો જોઈએ. કે ભાઈ પ્રશ્નની ગોઠવણી એ તાર્કિક હોવી જોઈએ એટલે કે યોગ્ય હોવી જોઈએ અને સામાન્ય પ્રશ્નથી શરૂ કરીને અભ્યાસ સંબંધિત ચોક્કસ પ્રશ્ન તરફ હોવા જોઈએ. કે પ્રશ્નની ગોઠવણી રે યોગ્ય રીતે હોવી જોઈએ. તમારે જે તપાસ કરવાની હોય, જે તપાસ હેઠળ તમારે માહિતી મેળવવાની હોય એને અનુરૂપ પ્રશ્નથી શરૂઆત થઈ અને આપણે મહત્વના હેતુ સુધીના પ્રશ્ન પૂછવા જોઈએ. પ્રશ્નની આડાવડા હોવા જોઈએ નહીં. બરોબર, તો આમ જે પ્રશ્નનો ક્રમ રહ્યો એ તમારે યોગ્ય રીતે આપવો જોઈએ. કે ભાઈ પહેલા આ પ્રશ્ન પૂછી, ત્યાર પછી આ પ્રશ્ન, ત્યાર પછી આ પ્રશ્ન, એમ ક્રમશર પ્રશ્ન પૂછવાથી જવાબ આપનાર વ્યક્તિનો પ્રતિસાદ સારો મળે છે. તો આમ પ્રશ્નની ગોઠવણી તર્ક રીતે હોવી જોઈએ. ચાલો ત્યાર પછી ગોપનીય. છઠ્ઠો પોઈન્ટ છે ગોપનીય કે અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. કે અંગત જીવનને પ્રશ્ન પૂછવાના આપણે ટાળવા જોઈએ. કે ભાઈ લાગણીના પ્રશ્નો હોય કે અંગત જીવનને લગતા પ્રશ્નો હોય તો આવા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ નહીં. કે જેથી કરીને વ્યક્તિ પ્રશ્નના જવાબ આપવામાં મૂંઝવણ અનુભવે. એટલે કે જે પણ પ્રશ્ન એવા જ પૂછવા જોઈએ કે પ્રશ્ન ઉત્તરદાતાના કોઈ જીવનની અંદર કે લાગણીસભર એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. જો અભ્યાસમાં આવા પ્રશ્નની જરૂરિયાત હોય તો ઉત્તરદાતાને બાંયધરી આપવી જોઈએ કે તેનેથી માહિતી ગુપ્ત અથવા તો ખાનગી રાખવામાં આવે છે. કે ભાઈ આપણે બને ત્યાં સુધી અંગત જીવનને લગતા કે લાગણીને લગતા પ્રશ્નો પૂછવા ન જોઈએ, પણ આપણે જે માટે માહિતી એકત્રિત કરતા હોય, ભેગી કરતા હોય અને એની અંદર આપણે અંગત જીવનના પ્રશ્નો પૂછવા પડે અથવા તો લાગણીના પ્રશ્નો પૂછવા પડે એમ હોય તો એવા પ્રશ્ન પૂછવાના. પણ ઉત્તરદાતાને આપણે ખાતરી આપવાની કે ભાઈ તમે જે અમને માહિતી આપજો આ માહિતીને ગુપ્ત અથવા તો ખાનગી અમે રાખી. આ માહિતી ક્યાંય બારે પ્રદર્શિત અથવા જાહેર અખબારોની અંદર અથવા તો બારે ક્યાંય પ્રદર્શિત કરશીએ નહીં. એવી બાંહેધરી આપવી જોઈએ જેથી કરીને ઉત્તરદાતાએ પોતાના અંગત જીવનના પ્રશ્નોનો જવાબ રહ્યા એ આપણને આપી શકે. તો આમ તમે અંગત જીવનને લગતા પ્રશ્નો કે લાગણીસભરના પ્રશ્નો પૂછતા હોય ત્યારે તમારે એને બાંહેધરી આપવી જોઈએ કે ભાઈ તમારા માહિતી રે અમે કોઈને કહેશું નહીં એટલે ગુપ્ત અથવા તો ખાનગી અમે રાખીશું. તો આમ જે પણ તમે પ્રશ્ન પૂછતા હોય તો ઉત્તરદાતાને બાંહેધરી આપવી જોઈએ કે અમે તમારા માહિતી આ પ્રશ્ન રે ખાનગી રાખશી, ગોપનીય રાખશી, કોઈને કહેશે નહીં. તો આ પણ એક બાબતની ખાસ કાળજી રાખવી જોઈએ. ત્યાર પછી પ્રશ્નની લંબાઈ. હા ના કે આંકડામાં જવાબ, હા કે ના અથવા તો આંકડામાં જવાબ મળે તેવા ટૂંકા પ્રશ્નો પૂછવા જોઈએ. બહુ લાંબા પ્રશ્નો માહિતી આપનારને કંટાળો ઉપજાવે છે. કે પ્રશ્નની લંબાઈ હોય પણ એનો જવાબ રહ્યો એ સાવ ટૂંકો આપણને મળવો જોઈએ. હા કે ના એવા પ્રશ્નો હોવા જોઈએ. બરોબર, અથવા તો ટૂંકા પ્રશ્નો હોવા જોઈએ અને બહુ લાંબા પ્રશ્નોની માહિતી આપનાર કંટાળો ઉપજાવે છે. તો આમ બહુ સાવ ટૂંકા પ્રશ્ન પૂછવા જોઈએ એમાં જવાબ ખાલી હા અથવા તો નામાં આવતો હોય, આંકડામાં આવતો હોય એવા જ પ્રશ્ન પૂછવા
પૂછવા જોઈએ. અતિ કંટાળો ચડે, ડિસ્ક્રિપ્ટ માહિતી મળે એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, કે વિગતવાર આખા પેરેગ્રાફ સ્વરૂપે જવાબ મળતો હોય એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. અને એવા પ્રશ્નોનો જવાબ આપનાર ઉત્તરદાતા પણ કંટાળો ઉપજવે છે. એટલે જ્યારે તમે પ્રશ્ન પૂછતા હોય ત્યારે પ્રશ્ન રહ્યો એ ટૂંકો અને સરળ અને આંકડાની અંદર માહિતી મળી શકે અથવા તો એનો જવાબ હા નાની અંદર મળી શકે એવા જ પ્રશ્નો તમારે પૂછવા જોઈએ. તમે એવો ન કહે કે ભાઈ તમારો સેલ ફોન વિશે શું અભિપ્રાય છે અથવા એન્ડ્રોઈડ મોબાઈલ વિશે તમારો શું અભિપ્રાય છે, તો એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, કારણ કે એનો જવાબ લે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ અલગ હોય અને લાંબા હોઈ શકે છે. તો સાવ ટૂંકા પ્રશ્ન અથવા તો આંકડાની અંદર જવાબ મળે એવા જ પ્રશ્ન બને ત્યાં સુધી પૂછવા જોઈએ. ત્યાર પછી ગણતરી વગરના પ્રશ્નો. ગણતરી વગરના પ્રશ્નો કે પ્રશ્નોનો જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરનો હોવો જોઈએ. તમે જે પણ પ્રશ્ન પૂછો તો ઉત્તરદાતાને જવાબ આપે છે તો ઉત્તરદાતાને જવાબ આપવા માટે કોઈ પણ રીતે ગણતરી ન કરવી પડે એવા પ્રશ્ન પૂછવા જોઈએ, કે સરળ અને સચોટ આપણને જવાબ મળી શકે, એમાં કોઈ પણ જાતનું કેલ્ક્યુલેશન કરવાની એને જરૂરિયાત ન પડે એવા પ્રશ્ન પૂછવા જોઈએ. કે ભાઈ આમાં તમે જે પ્રશ્ન પૂછો ભાઈ તમારી ઉંમર કેટલી છે તો કે ભાઈ 50 વર્ષ છે, તો એમાં કઈ ગણતરી કરવાની જરૂરિયાત પડતી નથી. પણ આપણે કે ભાઈ તમારા કુટુંબને સરેરાશ આવક કેટલી છે, તો આવા પ્રશ્નની ગણતરી એને કરવી પડે કે ભાઈ સરેરાશ આવક તો આટલી થતી હશે, એમાં એને કેલ્ક્યુલેશન કરવું પડે. તો આવા પ્રશ્ન રહ્યા ઈ તમારે પૂછવા જોઈએ નહીં, કારણ કે એના કારણે ગણતરી કરવાને કારણે ઉત્તરદાતાને કંટાળો પણ લાગે છે અને એવા પ્રશ્નોનો ઘણીવાર ખોટો જવાબ પણ એમનો કેલ્ક્યુલેશન કર્યા વિનાનો આપણે જવાબ આપી જ દઈએ તો આપણી માહિતી રહી, આપણને જે માહિતી મળે ઈ ખોટી મેળી કહેવાય. તો આમ ગણતરી વગરના પ્રશ્નોના જવાબ હોવા જોઈએ, કે જે પ્રશ્ન આપણે પૂછી એમાં કોઈ પણ જાતની ગણતરી નહીં, તરત જ આપણને જવાબ મળી શકે એવા કરવા જોઈએ. તો આમ આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો વિશે અભ્યાસ કર્યો, કે આદર્શ એટલે કેવા પ્રશ્નાવલી આપણે કેવી સારી પ્રશ્નાવલી બનાવી શકીએ. તો એના માટે આવા આપણી બાબતોની આવી 8 બાબત છે જેની આપણે ધ્યાન રાખવી જોઈએ. અને આવી બાબતોનું ધ્યાન રાખવાથી આપણે જે પ્રશ્નનું માળખું બનાવી છે એ સારું, સચોટ અને ચોકસાઈ વાળું બને છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ બરોબર આટલું તમારી બુકની અંદર સારા અક્ષરે લખી લેવું અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો એ બુકમાં લખી અને બધા વિદ્યાર્થી મિત્રોએ પાક્યા કરી લેવા.